નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું કુંજ। ખાનગી શાળાઓ દ્વારા પોતાને ત્યાં જ પુસ્તકોનું વેચાણ કરતા હોવાના આક્ષેપો થયા છે। જી હા, વાલીઓને પુસ્તક યુનિફોર્મ ખરીદવા માટે ચોક્કસ એડ્રેસ સાથેના મેસેજ કરવામાં આવ્યા। ત્યારે સ્ટેશનરી એસોસિએશને કાર્યવાહીની માંગ કરી છે। ત્યારે આ જ મુદ્દે આજે જાણીશું જનતાના મંતવ્યો। રાજકોટની જનતા શું કહી રહી છે આ મામલે, આવો સાંભળીએ। રાજકોટ શહેરના નાના મોવા રોડ પર આવેલું એજ્યુકેશન મોલમાંથી જ જે સ્ટેશનરી વસ્તુઓ લેવી અને આ સાથે જે પાઠ્યપુસ્તકો લેવા એ પ્રકારનું ફરમાન રાજકોટ ના જે અલગ અલગ સ્કૂલ દ્વારા આપવામાં આવ્યું છે। ત્યારે આને જ લઈને વિરોધ હાલ નોંધાઈ રહ્યો છે। કેટલાક વિદ્યાર્થીઓ આને લઈને વિરોધ છે તે નોંધાવ્યો છે અને આ સાથે કહી શકાય કે વાલીઓ પણ આમાં વિરોધ પ્રગટ કરી રહ્યા છે। ખાસ તો ફરજિયાત કઈ રીતે હોઈ શકે, કોઈ પણ જે વાલીની એક સ્વૈચ્છિક ઈચ્છા હોય કે તે સ્ટેશનરી જે વસ્તુ હોય અથવા તો જે પાઠ્યપુસ્તક છે તે અલગ અલગ જગ્યાએથી લઈ શકે, પણ એક ફરમાન જે અલગ અલગ સ્કૂલ દ્વારા આપવામાં આવ્યું છે તે ચોક્કસપણે ક્યાંક ને ક્યાંક ગેરબંધારણીય છે। આપણી સાથે વાલીઓ જોડાણા છે, ખાસ તો વાલી મંડળના પ્રમુખ આપણી સાથે છે, એમની સાથે વાત કરીશું। શું કહેશો, ખાસ તો આ પ્રકારનું ફરમાન જે આપવામાં આવ્યું છે કેટલું યોગ્ય? પહેલાં તો સ્કૂલમાં વેપારી આવવું જોઈએ, એનું સ્પષ્ટ ઉદાહરણ છે કે આ જે મોલ બન્યો છે, સ્ટેશનરી મોલ, સ્કૂલનો મોલ કે જે એને નામ આપ્યું હોય તે, એમાં ફરજિયાત એજ્યુકેશન મોલમાં ચોપડા તમારે ત્યાંથી જ લેવાના, ડ્રેસ ત્યાંથી લેવાનો, પાઠ્યપુસ્તક ત્યાંથી લેવાના, એવા બાંધછોડ નિયમમાં બાંધછોડ કરીને કરે છે, પણ બીજે ક્યાંય મળતા જ નથી તો ફરજિયાત ત્યાંથી જ લેવા પડે, એ જે ન હોવું જોઈએ। અને બધી જગ્યાએ મળતા હોય તો વ્યાજબી ભાવે મળી શકે, અને અહીંયા એક જ ફિક્સ રેટમાં વેચતા હોય તો ઊંચી કિંમત વાલીઓને ચૂકવવી પડે છે, જે અત્યારે અસહ્ય બધાને તકલીફ છે। ખાસ તો કહી શકાય કે એક બાજુ ક્યાંક ને ક્યાંક સ્કૂલ ઉપર જે ફીને લઈને સરકાર કાયદા બનાવવાની વાત કરે છે, એફઆરસીની સ્થાપના કરી, તો આ પ્રકારની જ્યારે સમાચારો આવે ત્યારે વાલીઓમાં કેટલો આક્રોશ હોય છે? સ્કૂલ ફી બાબતે એફઆરસીની રચના કરી છે, સરકારે જાણે છે, વાલીઓ જાણે છે। એફઆરસીની રચના ખાલી એક માત્ર દેખાડવા માટે જ છે કે ક્યાંય એનું ફી બંધારણ નક્કી નથી થયું, અને એનું જીવતું જાગતું ઉદાહરણ છે કે જે ડીઓએ કીધું છે કે ભાઈ તમે ગમે ત્યાંથી પુસ્તક લઈ શકો, ડ્રેસ લઈ શકો, પણ બીજે મળતા જ નથી ને ઊંચી કિંમતે એક જ જગ્યાએથી લેવા પડે, તો આમાં એક ડીઓએ દખલગીરી કરીને બંધ કરવું જોઈએ ને બધી જગ્યાએ મળે એવી વ્યવસ્થા કરવી જોઈએ। શું કહેશો મુકુંદભાઈ, આખી અત્યારે હાલાકીઓ વાલીઓ વેઠી રહ્યા છે? વાલીઓ અત્યારે મુશ્કેલી વેઠે, એમાં તો પહેલાં સરકારનો જ વાંક કાઢું છું, કારણ કે સરકાર ત્રણ વાંદરાની જેમ બેઠી છે, બોલવું નહીં, સાંભળવું નહીં અને જોવું નહીં। આ સરકારનો શિક્ષણ મંત્રીનો મેઇન લુક પોઈન્ટ કહેવાય કે જેઓ ધ્યાન દેતા જ નથી। ખરેખર આ લૂંટવાના ધંધા છે। તમે જુઓ તો પ્રાઇવેટ સ્કૂલોવાળા આવી રીતે ખાનગી કરીને વાલીઓ પાસેથી ખીચા કાપવાના ધંધા કરે છે। હમણાં છાપામાં આવ્યું હતું કે ધોળકિયા સ્કૂલમાં 1,55,00,000ની ખોટ છે, તો પછી સ્કૂલ બંધ કરી દેવાય ને, ખોટ હોય તો ચાલુ ન રખાય ને। તો આવા બધા પેતરા છે, અને ખરેખર સરકારી સ્કૂલો હોવી જોઈએ, આ સ્કૂલો ન હોવી જોઈએ પ્રાઇવેટ, ક્યાંય મારા મંતવ્ય। ખાસ બીજા પણ આપણી સાથે વાલીઓ છે, શું નામ આપનું? મારું નામ પ્રતાપ છે। આ જે અત્યારે શિક્ષણ જગતની જે ઘોર ખોદાઈ છે, સરકાર આનામાં કોઈ પણ વસ્તુ ધ્યાન દેતી નથી। જે સ્કૂલો છે પોતાની મનમાની કરે છે, બધાને જ્યાં શિક્ષકો વાલીઓને એવું કહેવામાં આવે છે કે ભાઈ એમની જે હોય કે આ જગ્યાએથી તમારે ચોપડા સ્કૂલ બેગો ખરીદવી કે પાઠ્યપુસ્તકો જે કાંઈ હોય તમારે ત્યાંથી જ ખરીદવા, આ એક અન્યાય કહેવાય। જો સરકાર ખરેખર શિક્ષણને વ્યાપ વધારવા માંગતી હોય અને જો ખરેખર સરકારને એવું હોય કે શિક્ષિત આપણે ભારત બનાવવું છે, ગુજરાત બનાવવું છે, તો સરકારને આની અંદર ખરેખર રીતે કાંઈક પગલાં લેવા જોઈએ। બાકી બધા જે કાગળો ઉપર બધી વાતો થાય છે એ બધી ખોટી છે, પાયાવિહોણી છે। આના અમે વિરોધી છીએ, કારણ કે આજે માણસ પોતાનું ગુજરાન ચલાવવા માટે આખો દિવસ મહેનત કરે છે, સાંજે કેવી રીતે એનું 2 ટકનું ભેગું કરતા હોય, એની અંદર છોકરાઓને ભણાવવું અત્યારે મુશ્કેલ છે। તો સરકારશ્રી આની ઉપર ખાસ ધ્યાન આપે અને આજે શિક્ષણનું જે વ્યાપારીકરણ થાય છે એમાં જરૂરથી અંકુશ કંઈક મૂકે। ચોક્કસથી શિક્ષણમાં ક્યાંક ને ક્યાંક વ્યાપારીકરણ વધ્યું છે, શું કહેશો આને લઈને, શું નામ આપનું? આ વ્યાપારી વાલીઓ આર્થિક રીતે પીસાય છે, અને કોઈ ચોક્કસ પ્રકારના પુસ્તકનું જ જ્ઞાન આપવું, આ કારણોસર વિદ્યાર્થીઓ જ્યારે સ્કૂલ બદલે ત્યારે એ લોકોને પણ પ્રોબ્લેમ થતો હોય છે। અલગ અલગ સ્કૂલના અલગ અલગ સિલેબસના કારણે
વાલીઓના માનસ પર આની અસર થાય છે અને આર્થિક રીતે વાલીઓ ક્યાંક ને ક્યાંક દંડાય છે. તો આ શિક્ષણનું જે વ્યાપારીકરણ છે આને ઝડપથી બંધ કરી અને સરકાર આના તરફ કંઈક પગલાં લે એવી અમારી અપેક્ષા છે. આપનું નામ? દિગ્વિજયસિંહ. ખાસ તો આ પ્રકારના સમાચાર જ્યારે સામે આવે કે એક જ જગ્યાએથી જે પાઠ્યપુસ્તક ક્યાંકથી ક્યાંક લેવું અને શહેરના તમામે તમામ જે સંચાલકો છે તે ક્યાંક ને ક્યાંક એવું આગ્રહ રાખે કે એ એજ્યુકેશન મોલમાંથી જ લેવું જે કોઈ ખરીદી કરવી, તો કેટલું યોગ્ય? અને વાલીઓ સૌ પ્રથમ જ્યારે આ સમાચાર આવે ત્યારે શું વિચારે અથવા તો શું રિએક્ટ કરે? તો એ પોતે ક્યાંક ને ક્યાંક લાચારી અનુભવે છે, કારણ કે વાલીઓના બાળકને સ્કૂલમાં મૂકવાના હોય. હવે વાલીઓને પોતાના સંતાનો સિવાય કોઈ વાલું ન હોય. આજે વાલીઓ એના બાળકોને સ્કૂલમાં મૂકે છે ત્યારે સ્કૂલવાળા એને એવી કોઈ ચોખવટ નથી કરતા કે તમારે અહીંયાથી જ લેવું, આ આગ્રહ રાખો, પણ પાછળથી ગતકડા નીકળે. એ ગતકડા નીકળે આ એક વેપારનું માધ્યમ કર્યું. જેમ આપણે મરચા પેટમાં મરચું લેવા જઈએ, જેમ આપણે માર્કેટ યાર્ડમાંથી બધું ખરીદી કરીએ આપણા ઘર વપરાશને બધું જે અનાજ, એવી રીતના એક આ શાળાનો વેપાર ચાલુ કર્યો. એ કેટલી હદે યોગ્ય કહેવાય? ન કહેવાય. કારણ કે આજે આપણે જોઈએ તો અંગ્રેજો હતા આપણા ભારત દેશની અંદર, ત્યારે સ્વદેશી અને વિદેશી એ પ્રકારે વિદેશી વસ્તુઓની હોળી આપણે કરી હતી. ત્યારે આ સ્વદેશમાં આપણા જ પૈસે આપણા જ બાળકના એ લોકો સંચાલકો કે ત્યાં જ આપણે પુસ્તકો ખરીદવા, સ્વેટર ખરીદવા, કે એ પ્રમાણે શૂઝ ખરીદવા, આ બધું એક પ્રકારનું પોતાનું કમિશન ચાલુ હોય. સ્કૂલ સાથે એની ફીમાંથી તો કમિશન મળે, પૈસા મળે જ, પણ સાથે સાથે આમાં પણ એને કમિશન મળે છે. ત્યારે આ એટલું બધું ઘોર નિંદનીય બાબત છે કે વિદ્યાના ધામની અંદર જો વેપાર થાય તો ગુજરાતની સરકાર અત્યારે કરે છે શું? હવે હમણાં તાજેતરમાં જ યુનિવર્સિટીની અંદર દારૂની બોટલો મળી. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી આવડી મોટી યુનિવર્સિટી છે, તો આ એ પણ એક મુદ્દો હતો. અવારનવાર છાસ વરે પેપર ફૂટતા હોય છે, તો વિદ્યાર્થીઓ આ બધું સહન ક્યાં સુધી કરશે? વાલીઓ સહન ક્યાં સુધી કરશે? અને એક બાજુ એમ કે છે ભાજપની હિન્દુત્વવાદી સરકાર એમ કે છે કે બાળકો વધારે આપણે પેદા કરો જેથી કરીને આપણે હિન્દુત્વવાદી સરકાર બની જાય અને એ આપણે વિધર્મીઓ સામે આપણે બચી શકીએ. આ એક પ્રકારનું એક પ્રોપર ગેંડા ચલાવે છે. હવે આજે બે બાળકોને ભરણ પોષણ કરવા માટે બે છેડા ભેગા નથી થતા. 15-12 હજાર રૂપિયામાં કારખાને જતો માણસ બે બાળકોને કેવી રીતના ભણાવી શકે? એ તો વિચારો. હવે મધ્યમ વર્ગ, ગરીબ, એ ગરીબને ગરીબ થતો જાય છે, અમીરને અમીર થતો જાય છે. 2 નંબરના પૈસા ક્યાંથી આવે, રૂપિયા ક્યાંથી મળે, કેવી રીતના ખોટું કરવું? નેતાઓ છે એ પોતે એસીમાં ચેમ્બરમાં બેસીને નીચે મળતિયાઓ રાખે. વહીવટદાર, આવા શબ્દોની કોઈ શરમ પણ નથી અનુભવતા કે ફલાણા પોલીસ સ્ટેશનમાં કોણ વહીવટદાર છે. હું તો ચોખ્ખો આરોપ લગાવું છું, પોલીસ સ્ટેશનથી માંડી અને સરકારથી માંડી બધા 2 નંબરનું કરે છે. એનો અંતરાત્મા જાગે કે આવનારી ભવિષ્યની 7 પેઢીને જો ક્યાંય ને ક્યાંય તકલીફમાં ન મૂકવી હોય તો અંતરાત્મા જાગે ને તો ભારત દેશનું કંઈક ભવિષ્ય ઉજ્જવળ થશે. ગુજરાતની અંદર તો ઘોર ખોદી નાખી છે. 30 વર્ષથી ભાજપનું શાસન છે. હું તો ચોખ્ખું કહીશ કે આ સરકાર જે છે એ શિક્ષણને નામે ઝીરો છે. ખૂબ સારું શિક્ષણ હતું જે રાજ્યોમાં, ત્યાંથી કંઈક શીખ મેળવી અને આગળ ભવિષ્યની અંદર ખૂબ સારું વાતાવરણ નિર્મિત થાય એ માટે ભગવાન એમને સદબુદ્ધિ આપે તેવી પ્રાર્થના કરીએ છીએ દરેક વાલીઓ. જય હિન્દ. જે આ હતા આપણી સાથે વાલીઓ કે જો જણાવી રહ્યા છે કે જે પ્રકારનું શિક્ષણમાં વેપારીકરણ વધ્યું છે તેના કારણે વાલીઓ તો નાખુશ છે, પણ સાથે સાથે ક્યાંક ને ક્યાંક આના કારણે જે વિદ્યાર્થીઓનું જે ભવિષ્ય છે તે પણ જોખમાય છે. આગળ વાત કરીએ વડોદરાની જનતા શું કહી રહી છે, આવો સાંભળીએ તેમના મંતવ્ય. એજ્યુકેશન મીન્સ ટુ ડ્રો આઉટ, એટલે કે શિક્ષણ એ વસ્તુ છે જે વિદ્યાર્થીની અંદર રહેલી જે ક્ષમતા છે એને બહાર લાવવાની વાત કરતું હોય, પરંતુ હવે શિક્ષણ એ ક્યાંક ને ક્યાંક બહાર સાથેનું શિક્ષણ પુરવાર થઈ રહ્યું છે. કેમ કે અનેક ખાનગી શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને તેમના વાલીઓ ઉપર એ પ્રકાર મોકલવામાં આવે છે કે તમારે પુસ્તકો, યુનિફોર્મ કે સ્કૂલને લગતું જે પણ સાહિત્ય છે નિયત કરેલ સ્કૂલમાંથી જ ખરીદવાનું થશે. ત્યારે સવાલ એ ઉભો થાય કે ખાનગી શાળાઓ આ પ્રકારના આદેશ કેવી રીતે કરી શકે? ખરેખર વાલીએ સ્વતંત્ર રીતે પોતાની ખરીદી ક્યાંથી કરવી તે નક્કી હોવું જોઈએ, પરંતુ એ નિયમોને હવે ખાનગી શાળાઓ અતુલભાઈ ઘોડીને પી ગઈ છે. ક્યાંક ને ક્યાંક ખાનગી શાળાઓ દ્વારા આ પ્રકારના નિયમો ફરજિયાત કરવામાં આવ્યા છે. પરિણામ વાલીને આર્થિક બોજો પણ પડે છે. આપનું શું મંતવ્ય છે, શું કહીશું? જે તે શિક્ષણ દરેક બાળકનો અધિકાર છે અને શિક્ષણથી બાળક વડાપ્રધાન સુધી બની શકે છે. આ જ શિક્ષણ પર આ જ સરકાર દ્વારા જોવા જઈએ તો ખાનગી શાળાઓ દ્વારા
જે રીતના બાળકોના માતા પિતાને એક જ વસ્તુ કહેવામાં આવે છે કે અમે જે કહીએ એ દુકાનેથી જ લાવવાનું, અમે જે કહીએ ત્યાંથી જ ખરીદવાનું, અમારી શાળામાંથી જ પાઠ્યપુસ્તકો લેવાના, કપડાં લેવાના, આ રીતનું જે પ્રેશર આવે છે અને આ પ્રેશર પાછળ શાળા સંચાલકો કમાય છે, દુકાનદારો કમાય છે, પરંતુ વાલીની જે આર્થિક પરિસ્થિતિ એને જોતા નથી. એક બાજુ સરકાર બની મોટી વાતો કરશે, ભણશે ગુજરાત, જીતશે ગુજરાત, પરંતુ આ સરકાર દ્વારા આ જ ખાનગી શાળાઓ પર લગામ કસવામાં આવતી નથી, જેના કારણે દરેક વાલી અત્યારે એ રીતના બાળકોને ભણાવે છે, ગભરાઈને ભણાવે છે. માંડ જો પહેલા ધોરણમાં મૂકવાનો હોય ત્યાં જ લાખ, 1.5 લાખ રૂપિયા એના ખર્ચવાના થતા હોય તો આ હજુ સુઈ રહી છે. આવા ખાનગી સંચાલકો જે છે એમની સામે તાત્કાલિક પગલાં ભરવા જોઈએ અને કાર્યવાહી કરવી જોઈએ. ચોક્કસથી અમિતભાઈ જે રીતે વાત કરે છે, ખાનગી શાળાઓ બેફામ રીતે વર્તી રહી છે, મનુષ્ય રીતે વર્તન કરી રહી છે અને એનો સીધી અસર જે વિદ્યાર્થીઓ છે એના વાલીઓ ઉપર, એના માતા પિતા પર પડે છે. આ પ્રકાર બંધન કેટલું યોગ્ય, કેમ કે વિદ્યાર્થી માટેની જે પણ ખરીદી કરવાની છે શાળામાંથી જ કરવાની, આવા આદેશ થાય છે. વડોદરાની વાત કરું તો વડોદરામાં સ્કૂલો એવી છે, મારા ખ્યાલથી 100% કહું પણ એમાં 80% માની લઈએ કે એ લોકો સ્કૂલનો જે દિવસ રિઝલ્ટ ડિક્લેર થાય છે બાળકનું, એ ટાઈમ પર એ લોકોને એક લિફલેટ આપે, એ લોકોને વોટ્સઅપ દ્વારા કોઈ મેસેજ મોકલી દે છે કે ભાઈ 100 એન્ડ 100 શાળાની અંદર 100 એન્ડ 100 દુકાનની અંદર તમારે મેસેજ મળશે, તમે ત્યાં તમારા બુક્સ અને ત્યાં તમારા બાળકોના જે ડ્રેસ આવે ત્યાં મળશે. આટલું બધું ઓપન છે, બધાને દેખાઈ રહ્યું છે, ડીઓ કચેરીમાં પણ સરકારને પણ દેખાઈ રહ્યું છે, તેમ છતાં સરકાર આંખે પાટા બાંધીને બેસી રહી છે. આ બાબતની કોઈ પગલાં ભરવામાં નથી આપતા. બીજું તમને કહું, મારો ભત્રીજો છે, વડોદરાની ખાનગી શાળામાં ભણે છે, અત્યારે 4th સ્ટાન્ડર્ડમાં આવ્યો છે. એના અમે ગઈકાલે જ બુક્સ લાવ્યા છે, લગભગ 5 કે 7 ચોપડા આવ્યા છે, તે લગભગ મારા ખ્યાલથી 4800 રૂપિયાના છે. તમે વિચાર કરો કે આટલા થોડા ચોપડા જો 4800 ના આવતા હોય તો એ પેરેન્ટ્સની હાલત શું થતી હશે? એટલે આ બહુ મોટો પ્રશ્ન છે. સરકાર આમાં નાકામ છે, કેમ કે આ સ્કૂલ સંચાલક મંડળો બેફામ રીતે વર્તન કરી રહ્યા છે, બેફામ લૂંટી રહ્યા છે. ચોક્કસથી તીર્થ કરું તો એક સમયે તો યુનિવર્સિટી વિદ્યાર્થી પાક સાથે પણ કનેક્ટેડ તો નેતા હતો, વિદ્યાર્થી નેતા તરીકે એનું જો તારું મારે મંતવ્ય લેવાનું હોય તો ભાર વગરના ભણતરની સામે અત્યારે આર્થિક ભાર વેઠવાનો વારો વાલીઓને આવી રહ્યો છે, તે પણ એ નિયમોને આધીને થઈને ફરજિયાત બનાવવામાં આવ્યું છે. શું છે તારું મંતવ્ય? ભારતના બંધારણે પણ કીધું છે કે શિક્ષણ એ દરેક બાળકનો ફરજિયાત અને મૌલિક અધિકાર છે, પરંતુ ક્યાંક ને ક્યાંક સરકાર બાળકોને શિક્ષણથી વંચિત રાખશે, કારણ કે જો બાળક શિક્ષણ શૈક્ષિક થશે તો સરકાર સામે સવાલ પૂછશે અને સરકારને એવું છે કે સવાલ પૂછે જ ને એટલે બાળકને અભન રાખો. એના માટે આ ક્યાં એકલો તરકીબ લાગી રહી છે. અને બીજી વાત કે જો તમારે આ જ અટકાવવું હોય તો ખાનગી શાળાનું ખાનગીકરણ બંધ કરવું જોઈએ, શિક્ષણનું ખાનગીકરણ બંધ કરવું જોઈએ અને સરકારી શાળાનું વધારે સ્થાપવી જોઈએ. સરકારી શાળાઓ વધારે સ્થાપવી જોઈએ. વીપીએ એટલે કે વડોદરા પેરેન્ટ્સ એસોસિએશનના 2 સભ્યો પણ આપણી સાથે છે. દર્શકબેન, વાત કરીએ કે શાળાઓનું આ પ્રકારનું મનસ્વી વર્તન ક્યાંક ને ક્યાંક વાલીઓ ઉપર આર્થિક ભારણ આપે છે. આપ વીપીએ સાથે કનેક્ટેડ છો, ઘણા એવા પ્રશ્નો આપણી પાસે દર વર્ષે આવે છે. આ વખતે કેમ કે આ લોકો મનસ્વી વર્તન તો કરવાના જ છે. અમે લોકો અમારા વોટ્સઅપ ગ્રુપ, ફેસબુક, સોશિયલ મીડિયા બધી જગ્યાએ અમારા નંબર આપેલા છે અને અમારી જોડે રોજની રોજ કમ્પ્લેન આવી રહી છે કે કોઈને રિઝલ્ટ નથી આપવામાં આવ્યું, ચોપડા આ જ જગ્યાએથી ખરીદો. હવે અમારી જોડે એટલી જોગવાઈ નથી, અમે કેવી રીતે કરી શકીએ? એ પેરેન્ટ્સની હાલત સુડી વચ્ચે સોપારી જેવી થઈ છે. પગાર વધતો નથી, એના કરતાં સ્કૂલના ખર્ચા વધી જાય છે. એજ્યુકેશન મિનિસ્ટર અને આ લોકોને મારો એક જ પ્રશ્ન છે, જો તમે નિયમો બનાવો છો તો એનું પાલન નથી થતું તો એના ઉપર એ લોકો શું એક્શન લેશે? આ બધું ક્યાં જઈને અટકશે? ચોક્કસથી વિનોદભાઈ આપણી પાસે આવીશ. બેને બહુ સરસ વાત કરી કે નિયમો બને છે પણ એનું અમલ નહીં થતું. એફઆરસી ની જે કમિટી રચાય છે ત્યારે પણ નિયમન કરતા વિરુદ્ધ ફી લેવામાં આવે છે. આપ પણ વીપીએ ના સભ્ય છો, શું કહીશો? કેમ કે આ પ્રકારની જે મનસ્વીપણું છે, આ પ્રકારની જે મનમાની છે, એને સીધી અસર વાલીઓ ઉપર પડી રહી છે. હાલ જે વિષય ઉભો થયો છે એ વર્ષોથી ચાલતો આવ્યો વિષય છે અને વર્ષો સુધી ચાલતો રહેશે, પરંતુ આમ છતાંય આ વર્ષે ડીઓએ જે પરિપત્ર પાડ્યો છે એની સાથે સાથે હું એટલું ચોક્કસ કહીશ કે જે કંઈ પણ શાળા સંચાલકો, જે કંઈ પણ સ્ટેશનરી વાળાઓના વિરુદ્ધ જે કંઈ પણ આ જાહેરાતો થઈ છે, જે શાળાઓએ જે સ્ટેશનરી વાળાઓની જાહેરાતો કરી છે, એ તમામ દુકાનો ઉપર, એ તમામ સ્ટેશનરીના હોલસેલરો ઉપર ઇન્કમ ટેક્સના દરોડા પડવા જોઈએ, સેલ ટેક્સના દરોડા પડવા જોઈએ. એ લોકોની ખરીદી અને વેચાણ ઉપર એક કડક લગામ મળવી જોઈએ. જો વાલી ઉપર ભારણ પડી રહ્યું છે તો એનો લાભ એ લોકો ન ખાટી જતા સરકારને આમાં લાભ થવો જોઈએ.
તો સરકાર કદાચ વાલીઓને આ લાભ આપી શકશે. જેથી વર્તમાન પરિસ્થિતિ જે પેદા થઈ છે એને ધ્યાનમાં લઈ હું સરકારને વિનંતી કરું છું કે આ તમામ જે વાલીઓ અને વિદ્યાર્થીઓને લૂંટવાવાળા, અમે લોકો તો એને માફિયા જ કહીએ છીએ, અને હાલ આ જે સ્ટેશનરી વાળા છે એમના સાંઠગાંઠિયા છે એ તમામની ઉપર ઇન્કમ ટેક્સ અને આયકર વિભાગ અને વેચાણ વેરા આ તમામ વિભાગના દરોડા પાડવા જોઈએ, એમના હિસાબોની ચોખવટ થવી જોઈએ, અને એ લોકો જ્યાં આની અંદર ભૂલમાં પકડાય એ તમામની ઉપર મોટા દંડની જોગવાઈ થવી જોઈએ. ચોક્કસથી અમિત આપણી સાથે છે. અમિતભાઈ, વાત કરીએ શિક્ષણની, તો હવે મોંઘું શિક્ષણ થઈ રહ્યું છે. જે રીતે ફી વધી રહી છે, ક્યાંક ને ક્યાંક યુનિફોર્મ, ચોપડા, આ બધું એક જ જગ્યાએ દેખાય છે. નફો કરાવવાની વાત છે, ખાનગી સંસ્થાઓને આર્થિક સદ્ધરતા મેળવવાની વાત છે. આપ શું કહીશો? કારણ કે આ સિસ્ટમ બંધ નહીં થાય તો મધ્યમ વર્ગ મરી જશે. તમે જે ધરતી પર ઉભા છો એ ધરતી છે વડોદરાની, મહારાજા સર સયાજીરાવ ગાયકવાડની. જ્યારે કહીએ મહારાજા સર સયાજીરાવ ગાયકવાડે સ્કૂલો આપી, યુનિવર્સિટી આપી, ત્યારે માત્ર ને માત્ર ઉદ્દેશ્ય એવો હતો કે છોકરીઓને ફ્રી શિક્ષણ મળે. એ કન્સેપ્ટ તો ક્યાં ભૂસાઈ ગયો છે. ત્યારબાદ ઘણા વર્ષો સુધી સરકાર ચાલી તો તેણે ગ્રાન્ટેડ સ્કૂલો આપી. હવે ગ્રાન્ટેડ સ્કૂલો પણ નામશેષ થઈ ગઈ છે. એટલે વાલી જ્યારે બાલ મંદિરમાં પણ એડમિશન લેવા જાય છે ત્યારે 50,000 રૂપિયા ફી હોય છે, ને રિક્ષા, ચોપડા, ગણવેશ બધું ગણીએ તો 1 લાખ રૂપિયા ફી છે. એટલે જેનો પગાર 10,000 રૂપિયા હોય તો એ કઈ રીતે ભણાવી શકશે? આજે મિનિમમ વેજની વાત કરીએ તો 400 રૂપિયાની આજુબાજુ વેજ છે, તો 10,000 રૂપિયા મિનિમમ વેજ છે. તો મિનિમમ વેજ મેળવવાનો વ્યક્તિ ભણવાને લાયક નથી કે કોઈ સારી શાળામાં ભણાવી ના શકે, એ પરિસ્થિતિનું આયોજન કરવામાં આવ્યું છે. સ્કૂલના ચોપડા, યુનિફોર્મની વાત કરું તો દરેક જગ્યાએ એ અવેલેબલ છે. કોઈ શાળાએ એને ફોર્સ ના કરવો જોઈએ. આ શાળા તો એડમિશન વખતે પણ એડમિશનના ફોર્મના પણ 500 કે 1000 રૂપિયા એટલે કે ભેગા કરીને 15-15, 20-20 લાખ રૂપિયાની તગડી કમાણી કરે છે. ત્યારબાદ શાળાના યુનિફોર્મમાં પણ પોતે જે અધિકૃત ડીલર હોય છે તેની પાસેથી 10 થી 20% કમિશન લઈને એમાં 15-20 લાખની કમાણી કરે છે, અને ત્યારબાદ ચોપડામાં પણ 25-30 લાખની કમાણી કરે છે. એટલે 1 કરોડનું જે આવક છે એ બેનામી આવક એ શાળા દર વખતે કમાઈ રહી છે. એટલે આની સામે દરેક વિદ્યાર્થી અને દરેક વાલીને વાંધો છે, પરંતુ કોઈ બોલવા તૈયાર નથી. કારણ કે થોડા વર્ષો પહેલા તમે જોયું હશે એફઆરસી કમિટી 15, 25 ને 27,000 ની ઉપર ફી નહીં લેવાનું કીધું. આજે તમે દરેક સ્કૂલની ફી જોઈ શકો છો, 50,000 થી લાખ રૂપિયા ફી છે. એટલે દરેક જગ્યાએ ફક્ત નિયમો થાય છે. નિયમો જો કડક બનાવવામાં આવે તો ભ્રષ્ટાચારનું સ્વરૂપ પણ વધે છે અને ભ્રષ્ટાચારમાં વધારે રૂપિયા આપવા પડે છે. એટલે મારે સરકારને એટલું જ કહેવું છે, શિક્ષણ એ પ્રાથમિકતા હોવી જોઈએ. તમે સર સયાજીરાવ ગાયકવાડની નગરીમાં ઉભા છો તો શિક્ષણ પ્રથમ પ્રાથમિકતા હોવી જોઈએ. શિક્ષણ એ પ્રાથમિકતા હોવી જોઈએ, નિઃશુલ્ક પણ હોવું જોઈએ, પણ પરંતુ સ્પર્ધાત્મક યુગમાં કદાચ નિઃશુલ્ક ન રાખીએ તો ફી એટલી જ રાખવી જોઈએ કે જે વાલીઓને પરવડે. અલબત્ત આ પ્રકારના જે ખોટા ખર્ચા છે, જે રીતે યુનિફોર્મ, ચોપડા એક જ સ્થળેથી ખરીદવાના આ પ્રકારના જે નિયમો છે એ નિયમો ક્યાંક ને ક્યાંક ખાનગી શાળાઓએ બંધ કરવા જોઈએ, જેથી કરીને વાલીઓને આર્થિક રીતે કોઈ પણ પ્રકારનું નુકસાન ન પહોંચે. કેમેરા પર્સન મિલિંદ મેલે સાથે તુષાર પટેલ, મંતવ્ય ન્યૂઝ, વડોદરા. તો ભાવનગરની જનતા શું કહી રહી છે સાંભળ્યું. હવે માત્ર 8 જ દિવસમાં જે સુનસાન પડેલા શાળાના ઓરડા છે તે કિલકિલાટ કરતા થઈ જશે, કારણ કે હવે વેકેશન છે તે પૂર્ણ થાય છે અને ફરી એક વખત શૈક્ષણિક સમય છે તે શરૂ થવાનો છે. પરંતુ સવાલ એ ઉઠ્યો છે કે શૈક્ષણિક સત્ર શરૂ થવાની સાથે જ વિદ્યાર્થીઓને જે પુસ્તકોની જરૂર પડે છે તે પુસ્તકો લેવા માટે ખાનગી શાળાઓ છે તે પોતાની લાગતા વળગતી સ્ટેશનરીઓમાંથી જ અથવા તો પોતાની સ્કૂલની અંદરથી કોઈ પણ રીતના વિતરણ કરતા હોય છે. આ અંગે આનો વિરોધ કરતા સ્ટેશનરી એસોસિએશન દ્વારા પત્ર લખીને સરકારને કહેવામાં આવ્યું છે કે આ જે પદ્ધતિ છે તેવી શાળા ઉપર કાર્યવાહી કરવામાં આવે. આપણી સાથે ભાવનગરથી ટ્રસ્ટી છે સ્ટેશનરી એસોસિએશનના, તે જોડાણ છે. શું કહેશો કાળુભાઈ, સરકાર પાસે શું તમારી માંગ છે, શું કહેશો? આજે પહેલી માંગ તો છે, અમે સતત 5 થી 7 વર્ષથી અમારી માંગણી છે અને અમને એવી પણ બાહેધરી આપવામાં આવી છે કે ભાઈ જે સ્કૂલો આવું કરશે એની માન્યતા પણ રદ કરી દઈશું. તો આજ સુધીમાં 5 વર્ષમાં એક પણ જગ્યાની કોઈ પણની માન્યતા રદ નથી કરી. સરકારશ્રીને જો એવિડન્સ જોતા હોય તો મારી આગળ બધી સ્કૂલોના એવિડન્સ છે. બધી સ્કૂલો ઘણી બધી એમાં બાદબાકી હોય છે, પણ ઝાઝી મોટી સ્કૂલો જે કહી શકાય મારે ધ્યાનમાં જે છે, આજે જે પબ્લિકેશનો હોય એ પબ્લિકેશનોને બીજા વેપારીઓને માલ પણ નથી દેવા દેતી અને પોતાના એક જ વેપારીને માલ દેવાનો, બીજાને નહીં દેવાનો.
એ રીતે એની આરે કન્ડિશન કરે છે. એ લોકોએ મોનોપોલી કરી નાખી છે કે અમે જે આગળ કહીએ ત્યાંથી જ તમારે તેના પુસ્તકો લેવા, અમે કહીએ ત્યાંથી તમારે સ્કૂલ ડ્રેસ લેવાનો. સ્કૂલોમાંથી તેને કહેવાય ને સ્લીપ આપવામાં આવે છે અને ત્યાં સ્કૂલની ઉપર જ એના પૈસા ભરવામાં આવે છે અને કહેવામાં આવે છે કે તમે આ દુકાને જઈને ખાલી વસ્તુ જ તમારે કલેક્ટ કરવાની છે. એટલે સ્કૂલો જે એક જાતની કહેવાય ને એક ધંધો કરે છે પોતે એમ. શાળાનું કામ શિક્ષણ આપવાનું છે, નહીં કે કોઈ ચોક્કસ દુકાનેથી યુનિફોર્મ, પુસ્તકો કે બુટ ખરીદવા માટે ફરજ પાડવી. આ એક ગેરકાયદેસર છે અને આ કોઈ પણ સંજોગોમાં ચલાવી શકાય નહીં. શિક્ષણ મંત્રી પણ આંખ આડા કાન કરે છે, કારણ કે વિદ્યાર્થીને જે 50 રૂપિયામાં પુસ્તકો મળવા જોઈએ એની બદલે સ્કૂલની અંદર એના મળતિયાઓને અને 100 રૂપિયા પુસ્તક વેચવામાં આવે. એટલે ડબલ ફાયદો જે ભાજપના મળતિયાઓ છે એમને પુસ્તકો વેચવાથી ડબલ ફાયદો થાય છે. સ્કૂલની અંદર પોતાના ચોપડા, નોટબુક છપાવેલી હોય તે તમે ન લ્યો તો એ ચલવી પણ નથી શકતા. એ કેમ કે છે કે આ નોટ આપણી નથી એટલે આ નહીં ચાલે, પોતાના બેનર વાળી જ નોટો જોઈએ છે. એટલે આ બધું ખોટું જ છે. ઘરમાં કાંઈક સ્કૂલમાંથી કાંઈક વિતરણ કરતા હતા, એમાં ડીઓ આવી ટૂંકમાં બંધ કરાયું. તો હકીકત મારે સરકારને કહેવું છે, તમારું આ સૂત્ર છે ફેરફાર કરો અને જે ગરીબ વિદ્યાર્થીઓને જે મોંઘું શિક્ષણ છે એમાં હકીકત ફ્રી તમે કદાચ ફ્રી ન કરી શકો તો કાંઈ પણ ઓછા પૈસે ભણીએ કે એવું કંઈક આયોજન કરો. વિદ્યાર્થીઓના ભવિષ્ય બગડે તેની પણ વાલીઓની બીક છે, માટે મોટા પાયે જે કહેવાય કે ફરિયાદ પણ નથી થતી. પરંતુ જે સમાજસેવી લોકો છે તે આ જે કાંડ છે તેને ઉજાગર કરે તો તેની ઉપર પણ કાર્યવાહી થવી જોઈએ તેવી પણ લોકોની માંગ છે. જોવાનું એ રહ્યું કે 8 જ દિવસની અંદર જ્યારે સ્કૂલ એટલે કે શૈક્ષણિક સત્ર શરૂ થશે ત્યારે સરકાર અને શિક્ષણ વિભાગ છે તે આને ધ્યાને રાખીને કોઈ કડક નિયમ કે કોઈ કહેવાય કે કોઈ સ્કૂલ ઉપર એવું કાર્યવાહી કે જે એક ઉદાહરણરૂપ બની શકે અને અન્ય સ્કૂલો આવા જે ધંધા વેપારના કરે છે તે બંધ કરી દે કે છે કે નહીં તે જોવાનું રહ્યું. હિરેન ચૌહાણ, મંતવ્ય ન્યૂઝ, ભાવનગર. તો સુરતની જનતા શું કહી રહી છે આવો સાંભળીએ. મોટાભાગની ખાનગી શાળાઓ દ્વારા જે તે સ્થળેથી નહીં પરંતુ પોતાના નક્કી કરેલા જે સ્થળો હોય છે ત્યાંથી ચોપડા અને યુનિફોર્મ લેવાનો આગ્રહ કરવામાં આવતો હોય છે. મેસેજીસ શાળાઓ આપવામાં આવતો હોય છે. જો કે ડીઓ દ્વારા સ્પષ્ટ પરિપત્ર છે કે શાળાના જે વિદ્યાર્થીઓ હોય, વાલીઓ હોય તેમને ફોર્સ કરવામાં નહીં આવશે. તેમને જ્યાંથી સુરક્ષિત લાગે કે જ્યાંથી તેમને વ્યવસ્થિત લાગે ત્યાંથી તેઓ ખરીદી કરી શકે. પરંતુ શાળા ખુલવાના અઠવાડિયું બાકી છે છતાં પણ સ્કૂલો દ્વારા મેસેજીસ આપી દેવામાં આવ્યા છે ચોક્કસ જગ્યાએથી યુનિફોર્મ અને ચોપડા લેવા. તો ક્યાં સુધી આવી મનમાનીઓ ચાલશે? ત્યારે કેટલાક વાલીઓ કહી શકાય, કેટલાક લોકો જે છે હાલ આપણી સાથે છે, આપણે એ લોકોથી જ વાત કરીને જાણીએ એમનું શું કહેવું છે. સર, ખાસ આપને જાણવા માંગીશ, જે રીતના શાળાઓ મનમાની કરે છે તો ક્યાં સુધી આ મનમાની ચાલશે? પોતાની જ મરજીથી પોતાની જ સ્થળો પર આ રીતે જે ચોપડા લેવા માટે, યુનિફોર્મ માટે દબાણ કરતા હોય છે એ કઈ રીતે જુઓ છો તમે? આ મનમાની અયોગ્ય છે અને આ બંધ થવી જોઈએ. પાછલા ઘણા વર્ષોથી વાલીઓ તરફથી આપણે ફરિયાદ ડીઓને કરી છે, પરંતુ એ બંધ થતી નથી અને એની ઉપર ઉત્તરોત્તર વધારો થતો એવું લાગી રહ્યું છે. અત્યારે જો તો સ્કૂલવાળાએ નવો નુસ્ખો અપનાવી લીધો છે કે જે લોકો ટેકનોલોજીનો ઉપયોગ કરી વોટ્સઅપ છે કે એમની એપ્લિકેશન છે એના દ્વારા આ વાલીઓને પ્રેશરાઇઝ કરે છે કે તમારે અહીંયાથી નોટબુક લેવી પડશે. અને આ બાબતે ડીઓનો અને ગુજરાત સરકારના પરિપત્રો છે કે જે એનસીઆરટી અને જીસીઆરટીની જે પાઠ્યપુસ્તકો છે એ જ ચલાવવા જોઈએ. તો આ શાળા સંચાલકો એની અંદર પોતાના પ્રાઇવેટ પ્રકાશનો મૂકે છે કે જેથી વાલીઓ જે તે સ્ટેશનરી સિવાય કોઈ એ પ્રકાશન મળતું નથી. અને ઇવન વસ્તુ એવી છે કે પ્રકાશનો એ સ્ટેશનરીમાં પણ નથી મળતા. વાલીઓએ ના છૂટકે એવા પ્રકાશનો એમને શાળામાંથી જ લેવા પડે છે. તો અત્યંત ગંભીર બાબત છે. સ્કૂલ દ્વારા તો નહીં કરવું જોઈએ. એ લોકોએ જે વાલીએ જ્યાં એને મન ફાવે ત્યાં તે લોકો લેવા જોઈએ. તો કઈ એમાં શાળા સંચાલકોને કઈ એમાં વાંધો ના હોવો જોઈએ. મનમાની કરશે જે, કારણ કે જો મનમાની નહીં કરે તો એ લોકોનું આજે મિલીભગત છે ચાલશે કઈ રીતે? જનરલી જોવા જઈએ તો અત્યારે સરકારે પણ સારી કામગીરી બતાવી છે કે જે મંદીનો માહોલ છે તો એમાં જે બેરોજગાર લોકો છે એમાં એ લોકોએ જે ભથ્થા જાહેર કર્યા છે. તો આ એવો સમય છે કે આપણે એને સહાયનીય થવો જોઈએ. હવે આમાં કેટલી સ્કૂલો છે જેમાં બેરોજગારના છોકરાઓ ભણતા હશે, તો આ સમયે જો આપણે સહાય નહીં કરશું તો આપણે એક માનવતાનો જે ધર્મ જે ભૂલી ગયા છે એવું લાગે છે. તો જેમ સરકારે પગલાં લીધા છે એમ સંચાલકોના માઇન્ડ પણ એવા થાય કે આ રીતે છૂટ આપે અને તેથી લોકો સારી રીતે અને સારું કરી શકે. આમાં કેવું છે કે હવે હાયર અને સેકન્ડરી સ્કૂલે જે એક પેટર્ન બનાવી દીધી છે કે એમનો એજન્ડા ખાલી મની મેકિંગનો છે.
આપણે એજ્યુકેશનમાં તમે એ સિસ્ટમ લાવો તો તમે એજ્યુકેશનમાં સુધારો કરો. હવે ઘણા વર્ગ છે આર્થિક સામાજિક રીતે નબળા હોય છે તે આપણે નથી બરાબર સેટ થતા, તો પછી એ જ રીતે તમે એજ્યુકેશનમાં જ વાપરો ને. તમે ધ્યાન શિક્ષા પર હોવું જોઈએ, તો શિક્ષા સાઈડ પર રહી ગઈ અને આ તો વ્યાપાર જેવું થઈ ગયું. જ્ઞાન તો સાઈડ પર રહી ગયો, શિક્ષણ જગત જે છે હવે માત્ર એક વેપાર બની ગયો હોય ને એ રીતના દ્રશ્યો સામે આવી રહ્યા છે ને. એ કોઈ આજકાલનું નથી, પણ મનમાની જે છે હવે આજકાલ વધી ગઈ છે. વ્યવહારિક છે કે ડીઓ ના પરિપત્રોને પણ હવે શાળા સંચાલકો ગોળીને પી જાય છે. કાયદા કાનૂનનો પણ લોકોને ડર નથી રહ્યો, જેના કારણે એ પરિપત્રની અંદર પણ લોકો બચાવ તો શોધી જ રહ્યા છે, છૂટછાટ જે છે એ પણ શોધી રાખવામાં આવે છે. એટલું જ નહીં, જે મધ્યમ વર્ગે કહો કે અમુક જે નાના વર્ગના લોકો કહો, વ્યવહારિક છે જે હોય તેમના બાળકો પણ ત્યાં ભણતા હશે, કેમ તેઓ ફીસ ભરતા હશે, પરંતુ આ સાથે જ ત્યાં શાળામાંથી પુસ્તકો લેવા, ત્યાં જ યુનિફોર્મ લેવા, એમના નક્કી કરેલા સરનામા પર જવું અને ત્યાં ડબલ પૈસા ચૂકવા, જે લાભ વાલીઓને મળવો જોઈએ એ લાભ શાળા સંચાલકો ઉઠાવી રહ્યા છે એવું પણ સ્પષ્ટ માનવામાં આવી રહ્યું છે. કેમેરામેન શોએબ શેખની સાથે રાબિયા સાલે, મંતવ્ય ન્યૂઝ, સુરત. અત્યારે હાલ મારો વાદમાં બસ આટલું. કાલે મળીશું નવા એક વિષયની સાથે. ત્યાં સુધી આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.